કયા કારણના લીધે વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ રિજેક્ટ કરી? 2017માં એ સમયની સૌથી મોટી ડીલ વિરાટ કોહલીને પુમા કંપનીએ 110 કરોડ રૂપિયામાં એઝ એ બ્રાન્ડ એમ્બેસેડર 8 વર્ષ માટે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા. પેરેલલ વિરાટ કોહલીએ 2016માં પોતાની જ બ્રાન્ડ 1-8ને પુમાની સબ બ્રાન્ડ તરીકે ફોર્મલી લોન્ચ કરી. 8 વર્ષમાં વિરાટ કોહલીની હેલ્પથી પુમા એ ઇન્ડિયામાં લીડિંગ સ્પોર્ટ્સવેર બ્રાન્ડ બની ગઈ. એટ ધ ટાઈમ ઓફ રિન્યુઅલ 2025માં પુમા કંપનીએ વિરાટ કોહલીને 300 કરોડ રૂપિયાની ઓફર કરી, જે વિરાટ કોહલીએ રિજેક્ટ કરી. એના બદલે વિરાટ કોહલીએ ભારતનું એક ઇન્ડિયન સ્ટાર્ટઅપ સ્પોર્ટવેર બ્રાન્ડ એજિલિટાસમાં ઇન્વેસ્ટ કર્યું. આ બ્રાન્ડમાં વિરાટ કોહલીએ માત્ર ઇન્વેસ્ટર નથી, પરંતુ બ્રાન્ડ એમ્બેસેડર, બોર્ડ ઓફ એડવાઇઝર પણ છે. 2023માં અભિષેક ગાંગુલી કે જે પુમા ઇન્ડિયાના ફોર્મલ એમડી હતા, એમને એજિલિટાસ બ્રાન્ડની શરૂઆત કરી. એજિલિટાસે ઓલરેડી 600 કરોડ રૂપિયાનું ફંડ રાઇઝ પણ કરી લીધું. વિરાટ કોહલીનું માનવું છે કે 1-8ને ઇન્ડિયાની ફર્સ્ટ ગ્લોબલ સ્પોર્ટ્સવેર બ્રાન્ડ બનાવવાની, એના માટે પોતાના સ્ટોર યુએસ અને યુકેમાં પણ ઓપન કરશે. સ્કેલેબિલિટી અને મેન્યુફેક્ચરિંગ માટે ભારતની સૌથી લીડિંગ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી મોચિકો જોડે એમને ટાઈપ પણ કરી લીધું. શું તમને લાગે છે કે એજિલિટાસે ભવિષ્યમાં એડિડાસ અને નાઇકની કોમ્પિટિશન ભારતની અંદર કરશે? કોમેન્ટ કરીને જરૂર જણાવો.